तो बोलिए कृष्णचंद्र भगवान की जय। तो आओ भगवान नंद नंदन यशोदा नंदन बाल मुकुंदम श्री द्वारिकाधीश व्रजराज व्रजेश व्रज जन नंदन એમની અસીમ કૃપાથી મને તમને એક મોકો મળ્યો છે, એક લાભ મળ્યો છે કે હું તમે એને પ્રીતિ કરી શકીએ એવા 7 દિવસ મને તમને મળ્યા છે. એટલે બીજી વ્યર્થ વાતો નહીં કરતા, કોઈ પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર ઠાકોરજી આ ધરા છોડીને ગયા પછી આજે 5,500 વર્ષ થયા ત્યારથી આ કથા ચાલી આવે છે. એટલે કથાને કોઈ ભૂમિકાની જરૂર છે જ નહીં. બસ કેવલ આ તો મારા ને તમારા પર એક અનુગ્રહ છે ઠાકોરજીનો કે આપણા વ્યસ્ત જીવનમાંથી 7 દિવસ એણે મને તમને આપણા પોતા માટે કાઢી આપ્યા. બાકી એમની કથા તો તમે નહીં કરો તો બીજા કોક કરશે. વ્યાસપીઠ પર બેસીને કોઈ બ્રાહ્મણ બાળક નહીં વાંચે આજે તો કાલે બીજો આવનારો વંશ વાંચશે. આ કથા તો આદિ અનાદિ છે, થતી આવી છે ને થતી રહેવાની છે. આપણે તો માત્ર એક ઠાકોરજી આપણને કારણ બનાવ્યા છે કે આપણા જીવનમાંથી 7 દિવસ આપણને આપણા માટે મળે. કારણ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને, કોઈને કોઈની પાસે ટાઈમ જ નથી ને કોઈના પોતા માટે ટાઈમ નથી, બીજા માટે ક્યાંથી હોય? આપજો થોડું. તમારા રાજકોટમાં જ અમારા એક સાહિત્યકાર મિત્ર છે સાઈરામભાઈ, એ હંમેશા એવું કહેતા ઘણા સમય પહેલા કે ભાઈજી યહાં કિસકો અપને હાલ સુનાએ ઘાવ દિખાએ જી કે, યહાં किसको अपने हाल सुनाए ये घाव दिखाए जी के, इंसानों से अच्छे पत्थर किसी नदी के. આમાં કોને કેવા જવું સાહેબ? અને શું કહેશું? આપણને પોતા માટે ટાઈમ નથી. જ્યાં જીવનની એક આનંદ લેવાની મજા લેવાની છે એમાં હું તમે વ્યસ્તતા પાડીને બેઠા છીએ. તો એ વ્યસ્તતામાંથી મને તમને મારા અને તમારા માટે 7 દિવસ આજે ઈશ્વરે આપ્યા છે. મીડિયા, સોશિયલ મીડિયા અને કામકાજમાંથી મને તમને થોડુંક આ બાજુ ઇન્સ્ટા ને ફેસબુક ને જે કહેવાતા હોય વોટ્સએપ ને આ બધામાં 24 કલાક પડ્યા રહીએ છે ને, એમાંથી 7 દિવસ ઠાકોરજી આપણને સાઈડમાં કીધું ચલો ભાઈ તમારા માટે. તો આ ઠાકોરજીનો અનુગ્રહ છે કે મને તમને એક 7 દિવસ આપણા જીવનમાંથી આપણા આત્મચિંતન માટે આપ્યા છે. આપણા જીવન વિશે ફરી એકવાર ઊભા રહી અને વિચારવા માટે આપ્યા છે આ 7 દિવસ, કે આપણે એક જગ્યાએ ઊભા રહીએ અને આપણે વિચારીએ કે આપણે શેના માટે આ ધરા પર આવ્યા હતા ને આપણે શું કરી રહ્યા છીએ. આપણા જન્મનું કારણ શું હતું અને એ કારણને આપણે બરોબર નિભાવી રહ્યા છે કે નિભાવી નથી રહ્યા. તમે એક 3 કલાકનું મૂવી જોવા માટે જાઓ છો, પિક્ચર જોવા માટે જાઓ છો, પછી તમને એમાં અભિનય કરેલા અભિનેતાનું અભિનય સારું ન લાગે તો બહાર નીકળીને તમે એમ કહો છો ને કે મજા ના આવી. કેમ? તો પેલા અભિનય બરાબર નહોતો કર્યો, એક્ટિંગ પ્રોપર નહોતી કરી. સો ધીસ ઇઝ ધ ટાઈમ યુ મસ્ટ હેવ ટુ થિંક અબાઉટ યોર સેલ્ફ. વાય શુડ વી આર હિયર? અને એ પણ ભારતમાં જ શું કામ? આપણા જન્મનું કારણ શું છે? અને જો એ કારણ આપણે અહીંયા આવવાનું છે તો એ આપણે એ કારણ પ્રમાણે જીવી રહ્યા છીએ કે નહીં, એ સંશોધન કરવા માટેનું મને તમને એક કારણ મળ્યું છે આજે. ભગવાન નંદનંદનની કૃપા છે કે મને તમને સત્સંગ માટેનું એક સાધન મળ્યું છે. એક 7 દિવસ મારા ને તમારા જીવને સત્સંગ મળે એવી વ્યવસ્થા ઠાકોરજીએ કરી આપી છે. પંકજભાઈ ને આ સોમૈયા પરિવાર એ નિમિત્ત માત્ર છે. ઠાકોરજીની પ્રેરણા થવી એમને, અને એમનો ઠાકોરજીનો ખૂબ અનુગ્રહ છે. જ્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી કોઈ દૈવિક કાર્ય બનતું જ નથી. કોઈ પણ દૈવિક કાર્ય ત્યારે જ સંભવે છે કે જ્યારે યત્ન, ઈચ્છા અને અનુગ્રહ આ 3 ભેગા થાય. યત્ન માને પ્રયત્ન,
ઈચ્છા માને મનની કામના અને અનુગ્રહ માને ઈશ્વરનો આશીર્વાદ. આમાં પહેલી બે વસ્તુ આપણા હાથની વાત છે. ઈચ્છા આપણે કરી શકીએ અને ઈચ્છા ગમે એવી કરાય. કાલે સવારે ઊભા થઈને એવું વિચારી શકાય કે હું દિલ્હીની ગાદી ઉપર બેઠો હું, હે ને? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ યુનિવર્સ. આ વિશ્વમાં એવું કાંઈ અશક્ય નથી. તમે વિચારી શકો ને, ઇન્દિરાબેની બન્યા હતા, એવું જરૂર નથી કે આ લોકો માટે જ. પણ ઈચ્છા આપણે કાંઈ પણ કરી શકીએ. પણ કોઈ પણ દૈવિક કાર્ય માટે મારા ને તમારા મનમાંથી એક ઈચ્છાની ઉત્પત્તિ થાય, એક ઈચ્છા ઉદ્ભવે, પછી આપણે એના માટે પ્રયાસો કરીએ. આ બે આપણા હાથની વાત છે. પણ એ બને ક્યારે? બને ત્યારે જ જ્યારે ભગવાનનો આશીર્વાદ મળે અથવા એનો અનુગ્રહ થાય. તો સોમૈયા પરિવાર પર ઠાકોરજીનો ખરેખર અનુગ્રહ છે, જેથી કરીને ઠાકોરજીએ પોતાની કથા માટે એમને નિમિત્ત બનાવ્યા છે. પંકજભાઈને અને પરિવારને વ્યાસપીઠ છે, કોઈને આવી બધી વાતો કરવા માટે નથી હોતી, પણ ખરેખર ખૂબ ખૂબ સાધુવાદ કે પરિવારની સાથે બેસી અને ઠાકોરજીની કથા શ્રવણ કરવાનું એમને હૃદયસ્થ કામના થઈ. તો આપણે 7 દિવસ ભેગા મળીને અહીંયા સત્સંગ કરવાના છે. કારણ શું છે? તો કે મહાત્માજી એમ કે બિનુ સત્સંગ વિવેક ન હોય, બિન રામ કૃપા સુલભ ન સોઈ. સત્સંગ વગર માણસને વિવેક મળતો નથી. વિવેક વેચાતો મળે, અને વેચાતો મળે તો આપણો વારો આવે. વિચાર કરો કે વિવેક કઈ કદાચ 5-25 હજાર રૂપિયાનો કિલો મળતો હોય તો વિવેક જીવન માટે ખૂબ જરૂરી છે, અને એ ક્યાંય વેચાતો મળતો નથી. વિવેક વગરના માણસો સારો લાગે? આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, તો કે ભાડ્યા જય શ્રી કૃષ્ણ જવા દે, એટલે હાવ આવું કે ના. કેમ? તો કે એના જીવનમાં વિવેક નથી, અને જેના જીવનમાં વિવેક નથી એ વ્યક્તિત્વ આ વિશ્વને લાયક નથી. આપણે એ ભૂમિ પર જન્મ્યા છીએ કે જેણે વિવેકશીલ જેટલા પણ પુરુષો થયા, મહાપુરુષો બધાની પૂજા કરી. જેનામાં વિવેક નથી, ક્યારે એનો ભારત વર્ષે ક્યારે એનો આદર નથી કર્યો. કેમ? તો કે વિવેક બધાને ગમે. તમારો દીકરો હોય, તમે કહો બેટા અહીંયા, હા મમ્મી આવું છું, તો તમને કેટલું ગમે? અને જો સામે પછી થતું હશે કદાચ, એટલે કેવું જરૂરી નથી મારે કે, પણ વિવેકથી મળેલો ઉત્તર અથવા વિવેકથી મળેલો પ્રત્યુત્તર માનવના હૃદય સુધી પહોંચી જાય છે. અને એ વિવેક મારા અને તમારા અંદર ન હોય તો આપણે એને લાવવું ક્યાંથી, મેળવવું ક્યાંથી? એની કોઈ બજાર કે હાટડી તો છે નહીં કે આપણે ત્યાંથી વેચાતો લઈ આવીએ. તો મહાત્માજી કે વિવેક કેવલ સત્સંગથી મળે. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિન રામ કૃપા સુલભ ન સોઈ. સત્સંગ વગર વિવેક મળતો જ નથી. કેવલ અને કેવલ સત્સંગ દ્વારા જ મારા અને તમારા જીવનની અંદર વિવેકનો પ્રાદુર્ભાવ થાય છે. અને હું તમે ભાગ્યશાળી છીએ કે આજે એ 7 દિવસનો સત્સંગ મળ્યો છે, અને એ સત્સંગમાં પણ આપણને માધ્યમ મળ્યું છે શ્રીમદ ભાગવત. ભગવાન કૃષ્ણના 24 અવતારો, એ 24 અવતારોનો એક ગ્રંથ એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત આજે મારા ને તમારા માટે 7 દિવસ સત્સંગ કરવા માટે માધ્યમ બન્યું છે. આવો આ વ્યાસપીઠ આવ સૌ શ્રોતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. અને 7 દિવસ બધા ભેગા મળી અને સત્સંગ ધન્યવાદ આપે છે. એનો મતલબ એવું નથી કે વ્યાસપીઠ ધન્યવાદ ના આપે. ઘણા એવું કહે કે ભાઈ વ્યાસપીઠથી એમ ન કહેવાય ધન્યવાદ ન અપાય. અપાય, વર્ષો પહેલા આપ્યું છે. અને એવા વ્યક્તિ આપી છે જેને બધા અનુસરે. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી તું સમાન નહીં, કૌ ઉપકારી મહાદેવજી બોલ્યા છે. ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, ધન્ય
ધન્ય ધન્ય ગિરી રાજકુમારી ધન્ય ધન્ય ગિરી રાજકુમારી तुम समान नहीं को उपकारी तुम समान कोई उपकारी तुम समान नहीं को उपकारी तुम समान कोई उपकारी धन्य धन्य गिरी રાજકુમારી ધન્ય ગિરી શા માટે? રાજકુમારી પૂછે હું રઘુપતિ કથા પ્રસંગ 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 सकल लोक जग पावनी गंगा सकल लोक जगी पावनी गंगा सकल लोक जग पावनी गंगा सकल लोक जग पावनी गंगा धन्य धन्य गिरी રાજકુમારી ધન્ય ધન્ય गिरी રાજકુમારી. राजकुमार ઓ ધન્ય ધન્ય ગિરી રાજકુમારી ધન્ય धन्य गिरी રાજકુમારી ધન્ય ધન્ય ગિરી રાજકુમારી ધન્ય ધન્ય ગિરી તો મહાદેવજી માં ભગવતી સતીને કહે છે, જ્યારે મહાદેવજી બેઠા હતા અને માં સતી એમના નજીક આવ્યા અને શિવજી જ્યારે સામે આસન આપ્યું એટલે માએ કથા વિશે પ્રશ્ન કર્યો અને ત્યારે બાબા શિવજી બોલ્યા છે કે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં કૌ ઉપકારી. હે સતી, હું આપને ખૂબ ધન્યવાદ આપું છું ને આજથી તમે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છો એવું હું માનીશ. કેમ? તો કે પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. કે હે મા સતી, તે કથાના વિષયમાં પ્રશ્ન કર્યો છે. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, કથા નહીં ખાલી પ્રસંગ માટે પૂછ્યું તો પણ. જો કે બાબા શિવજીએ કીધી આખી કથા, કારણ કે શિવજી તો રાઘવેન્દ્ર સરકારની કથા કહેવા માટે ભગવાન શિવથી સારો વક્તા કોઈ નથી. અને પોતાની બનાવેલી વસ્તુ જ્યારે પોતે બીજાને આપે ને ત્યારે એની મજા અલગ હોય છે. કારણ કે રામકથાના પ્રથમ રચયિતા ભગવાન શિવ છે. રચી મહેશ નિજ માનસ રાખા પાયસુ સમય શિવાસન ભાખા. આખી રાઘવેન્દ્ર સરકારની આખી કથાની રચના બનાવી પછી પોતાના મગજમાં રાખી. રચી મહેશ નિજ માનસ રાખા, પોતાના મનમાં રાખી.
પાયુસુ સમય શિવાસન પાકા. જ્યાં સુધી યોગ્ય સમય ન આવ્યો અને યોગ્ય પાત્ર ન મળ્યું ને ત્યાં સુધી કથા કોઈને ના આપી. એટલે આપણા જે પૂર્વજો વડીલો જે પેલા કહેતા ને કે પાત્રતા વગર કોઈને વસ્તુ ન આપવી જોઈએ, કથા પણ પાત્ર જોઈને આપવી જોઈએ. તમારી કથાની તો ખબર જ નથી કેવી રીતના આપી. ફોન કર્યો ને હું એટલે આ યુગમાં જો કે બધા જોતા હોય ન જોતા એવું ઈશ્વર ઈચ્છાને આધીન છે, પણ પાત્રતા ચોક્કસ જોઈએ. જો એક મારા અને તમારા નજદીકમાં રહેલ થોડાક વર્ષો પહેલા થઈ ગયેલી એક સંત કવિયત્રી પણ તમે કહી શકો, એ ગંગા સતી એવું કહેતી હોય કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ. તો પછી ભગવાનની કથા પાત્ર વગર કોઈને આપી કેવી રીતના શકાય, પીરસી કેવી રીતના શકાય? આ કઈ ખીર થોડી છે કે બનાવીને પીરસી દઈએ કે ખાઈ લો. ના, આ તો બ્રહ્માંડ નાયક આધિપતિ ભગવાન રાજેશ્વરની કથા છે. એને ગમે એવી રીતના આપી ન શકાય, એને ગમે ને આપી ન શકાય. જ્યારે ભગવાન શિવ જેવા શિવ એ કથાની રચના કરીને પોતાના માનસમાં રાખતા હોય ને જ્યાં સુધી પાત્રતા ન દેખાય ત્યાં સુધી માં સતીને પણ ન આપતા હોય તો હું તમે કોને આપીએ? અને હું તમે એ કથા માટે શું શું બોલીએ? જ્યારે મહાદેવજી એમ કહે કે સકલ લોક જગ પાવની ગંગા, પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. આ આખા લોકને પાવન કરે ને એ ગંગા છે, એ આ કથા છે. બે ગંગા છે, એક શિવજીના મસ્તક પરથી નીકળે અને આ ધરાને પાવન કરે મહાજાહ્નવી માં ગંગા, અને બીજી ગંગા શિવજીના મુખારવિંદથી નીકળે અને આ વિશ્વને પાવન કરે એ કથા ગંગા. બંને ગંગામાં ફરક એટલો છે કે પેલી ગંગામાં સ્નાન કરવું હોય તો ત્યાં સુધી જવું પડે, હરિદ્વાર સુધી. હા, ટિકિટ કઢાવવી પડે. ને તમારે ત્યાંથી સૌરાષ્ટ્ર મેલ ને બધું જાતું હશે ને. રાજકોટનો એટલો અનુભવ નથી, કારણ કે હું મારા 20 વર્ષમાં લગભગ 3 વાર રાજકોટ આવ્યો છે. તો એટલે અહીંયાથી એન કેન પ્રકરણે ટિકિટ વગેરે કરીને પછી દિલ્હી સુધી પહોંચીએ અને પછી ત્યાંથી એ ગંગાજીમાં આપણે સ્નાન કરીએ. પણ કથા ગંગા છે એ મારા અને તમારા દ્વાર સુધી આવે, મને તમને પવિત્ર કરે. તો ચાહે રામાયણજી હો ચાહે શ્રીમદ ભાગવત હો, આ બંને કથાઓ આપણને રામાયણજી મને તમને જીવતા શીખવાડે. એક સારો દીકરો કેવી રીતના થવું, એક સારો પિતા કેવી રીતના થવું, એક સારી દીકરી કેવી રીતના થવું, એક સારી પુત્રવધુ કેવી રીતના થવું, અથવા તો એક સારો ક્ષત્રુ કેવી રીતના થવું અને એક સારો સેવક કેવી રીતના થવું, આ બધું જ જો જાણવું હોય ને તો મને તમને એ રામાયણ શીખવાડે. હાઉ ટુ બી અ ગુડ સન. કેવી રીતના એક દીકરો થવો જોઈએ તો એ ચરિત્ર મને તમને ભગવાન રામજી બતાવે કે ભાઈ આવી રીતના સારો દીકરો થવાય. કેવી રીતના સારી માતા થવું તો માં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા મને તમને બતાવે કે આવી રીતના માં થવાય. એક સારી પુત્રવધુ કેમ થવું તો માં સીતા, ભગવતી, જનકનંદની મને તમને બતાવે કે આવી રીતના પુત્રવધુ થવાય. એક સારો ભાઈ કેવી રીતના થવું તો ભરતજી મહારાજ અને લક્ષ્મણ લલ્લા મને તમને બતાવે કે ભાઈ કેમ થવાય. સાહેબ, એક શત્રુ કેમ થવું એ જાણવું હોય ને તો પણ રામાયણ ઉપાડવું પડે, એને ચોક્કસ લેવું પડે. ઓલો રાવણ મને તમને શીખવાડે કે એક સારો શત્રુ કેમ થવાય. તો રામાયણ છે એ મને તમને નિજ ધર્મ પર ચાલતા શીખવાડે. અત્યારનો સમય ને એ સમયની કલ્પના જ ન કરી શકાય. અત્યારે જો ઓલો રામાયણ વાળો સમય હોય ને કોઈના હારે આવી ઘટના ઘટી હોય કે સવારે રાજ્ય મળવાનું હોય બધું, અને રાત્રે બધું ખબર હોય રાજ્ય મળવાનું હોય આગલા દિવસે સવારે, રાત્રે ખબર પડે કે 14 વર્ષ વનમાં જવાનું છે, દીકરો શું કહે? અત્યારનો રામ હોય તો જાય,
ના જાય. કારણ કે આપણે રામ જ રાખ્યા છે નામ. રામના જે સંસ્કારો હતા ને એ ધીરે ધીરે આપણે એમાં ક્ષતિ આવતી ગઈ છે. ક્યાંય ને ક્યાંય આપણે ભૂલ કરતા ગયા, આપણી ભૂલો છે. મા બાપ તરીકે ધેર ઇઝ અ ફેલિયર ઓફ પેરેન્ટ્સ. છોકરાઓનું ફેલિયર નથી આ, આપણા પેરેન્ટ્સનું ફેલિયર છે કે ક્યાંય ને ક્યાંય આપણા બાળકોના અંદરથી સંસ્કારો ઓછા થતા જાય છે. આજે સવારે ખબર પડી હોય છોકરાને તો શું કે ખબર, ડેડ ધીસ ઇઝ ઓલ આર રબિશ થિંગ, આઈ વિલ નોટ ગો ધેર. આટલું જ કે, લાંબુ કંઈ કે જ નહીં. પાછા અંગ્રેજી ભણેલા હોય એટલે લાંબુ આપણાથી કંઈ કહેવાય નહીં. કથા તો ગુજરાતીમાં જ કરવાની છે ને પંકજભાઈ. અને અમે ઘણા ટાઈમે ગુજરાતમાં આવ્યા છે તો ગુજરાતીમાં, અને અમે ગુજરાતી જેવી ભાષા જ નથી. અમારા બાજુનો એક કવિ છે સુંદર કે દૂધ નહીં તો પાણી દે, તું ડોલ કા મને કાણી દે. દૂધ નહીં તો પાણી દે, ચાલશે ભલા. દૂધ નહીં તો મને પાણી દે, તું ડોલ કા મને કાણી દે. કાં તો તગતગતી તલવારો દે, હે માં ભારતી. કાં તો તગતગતી તલવારો દે, નહીતર માં મને ગુજરાતી વાણી દે. ગુજરાતીમાં એટલી તાકાત છે. એક ઘા ને કટકા 3. કેટલા થાય? એક ઘા કરો તો કેટલા થાય? સામાન્ય તો કટકા 2 થાય ને, પણ અહીંયા એક ઘા અને કટકા 3 સમજવું છે કે હા કે તો ગુજરાતી ભણ. એ ગુજરાતી ભણો તો જ આવડે. હેતેથી હાથમાં લાડવો દઈને ખંતથી ખવડાવતી ઈ માં. હેતેથી હાથમાં લાડવો દઈને ખંતથી ખવડાવતી ઈ માં, અને બધાથી પહેલા શબ્દ શીખવાડતી બોલતા માં, ઈ પણ ગુજરાતીમાં. કેમ વિસરી શકાય ઈ પેલો દિવસ, કેમ વિસરી શકાય ઈ મારો પેલો દિવસ. હાથમાં ઓલી થેલી કપડાની ને માથે ચાંદલો, અને હાલ્યો ભણવા નિશાળે દાદાની આંગળીએ. હાથમાં થેલી કપડાની અને માથે ચાંદલો, અને હાલ્યો ભણવા નિશાળે દાદાની આંગળીએ, અને એ પણ ગુજરાતીમાં. ઇંગ્લિશ મીડિયમમાં એવું ન હોય. ઇંગ્લિશ મીડિયમમાં ઓલી બેગ આવે. ગુજરાતી જેવી મજા જ નથી. અને જ્યાં ગુજરાતી નથી ત્યાં મજા નથી. મજા અને ગુજરાતી આ બે એકબીજાના પર્યાય છે. એટલે આપણને આમ તો યુનિવર્સ લેવલ ઉપર આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે ગુજરાતી છીએ. છે ને બધાને? કેટલો છે? આટલો બધો છે. ઠાકોરજી કરે તમારો યશ ઓર વધે, અને ફરીથી પાછા પણ જો ઈશ્વર જન્મ આપવાનો હોય તો આ જ ભૂમિમાં આપે. કારણ દ્વારિકાનો નાથ ગુજરાતી. એ ગુજરાતી જ છે ને. દ્વારિકાનો નાથ ગુજરાતી, આખા દેવતાઓનો બાપ, બધા દેવોનો બાપ સોમનાથ ગુજરાતી. ઠાકોરજીએ જન્મ લીધો મથુરામાં, પણ છેલ્લે ક્યાં આવ્યા? એટલે આપણે ત્યાં ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં આવ્યા. કેમ તો કે ખબર હતી ગુજરાતી જેવી મજા કોઈ ન કરાવે. ગુજરાતી જેટલો આનંદ લાડ કોઈ ન લડાવે. ન્યાય ઠાકોરજીની પૂજા બધે આખા ભારત વર્ષમાં ઠાકોરજીની પૂજા થાય છે, પણ ઠાકોરજીને દ્વારિકામાં જે મજા આપણે કરાવી છે એટલી મજા ઠાકોરજીને બીજી વાર ક્યાંય આવી હોય એવું મને નથી લાગતું. એટલે ઠાકોરજી દ્વારિકાથી છોડીને જતા હતા ને તોય લાંબા ન ગયા, ડાકોર સુધી જ આવ્યા. કે ગુજરાતની સીમા પાર નહીં કરવાની. એકવાર આવ્યા પછી બહુ લાંબો કાળ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય હું તમે થોડુંક આપણા બાળકોને શીખવાડવામાં ભૂલ્યા છીએ. એટલે આજના રામલાઓ એમ કે બાપુજી બધું તમારી રીતે ગોતી લો, બાકી હું તો સવારે કેસ કરી દઈશ, મને જંગલમાં જવાનું કેસો તો. મારા ભાગનું હોય મને કાઢી આપો, ભાઈનું ભાઈને આપી દો, અને આ બધું તમારા ફોલ્ટ છે. પણ છતાં રામાયણ છે મને તમને જીવતા શીખવાડે. હાઉ ટુ લીવ લાઈફ, કેમ જિંદગીને જીવવી. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ.
हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण। हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण। सदा शुभ आचरण करना बताती रोज रामायण। सदा शुभ आचरण करना बताती रोज रामायण। वो हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण। मैं निज धर्म पर चलना सिखाती रोज रामायण। गाओ। गाओ। जिन्हें संसार सागर से उतर कर पार जाना है। जिन्हें संसार सागर से उतर कर पार जाना है। उतर कर पार जाना है। उन्हें सुख के किनारे पर, उन्हें सुख से किनारे पर लगा देती है रामायण। हमें धर्म पर चलना सिखाती रोज रामायण। वो हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण। हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण। તો રામાયણ છે એ નૈતિક જીવન અને નિષ્ઠા શીખવાડે. हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण। जिन्हें संसार सागर से उतरकर पार जाना है। જેને આ ભવ તરી અને પેલા ભવ જવું છે. જો રામાયણ જે છે ને આવા ગ્રંથો ઘરમાં પણ સદા રાખવા. એક નાની એવી ઘટના ઘટી હતી કે એક પિતાએ એની 8-10 વર્ષની દીકરીને એક 10 રૂપિયાની નોટ આપી કે લે બેટા આ 10 રૂપિયા તું વાપરજે. એટલે દીકરી 10 રૂપિયા લઈ દોડીને ગઈ અને મંદિરમાં રામાયણજીનું કે ભાગવતજીનું પુસ્તક રાખેલું હતું એના અંદર એને છુપાવી દીધા. આ દ્રશ્ય એના બાપે જોયું, એના પિતાશ્રીએ જોયું. સારી ભાષામાં આપણે બાપને પિતાશ્રી કહેવાય. તો એ એમણે જોયું એટલે વિચાર્યું કે આ મેં એને વાપરવા માટે આપણે ત્યાં કેમ મૂક્યા. એટલે એમણે દીકરીને કુતૂહલવશ બોલાવીને પૂછ્યું કે બેટા મેં તને જે 10 રૂપિયા આપ્યા એ તે પેલા ગ્રંથમાં કેમ મૂક્યા? દાખલા તરીકે રામાયણ કે મહાભારત એમાં કેમ મૂક્યા છે? એ કે બાપુજી મારા પૈસા સુરક્ષિત રહીને એટલા માટે. કેમ સુરક્ષિત એટલે? એ કે ધારો કે બાપુજી આપણા ઘરે ચોર આવ્યો હોય ચોરી કરવા માટે, તો પછી તમારા બધા પૈસા ચોરાઈ જાય પણ મારા પૈસા તો સુરક્ષિત રહે ને. એટલે પેલાના પપ્પાએ કીધું બેટા એ ચોર આવે ને ચોરી કરે તો મારા શું ને તારા શું? એ તો મારાય લઈ જાય ને તારાય લઈ જાય. અહીંયા પડ્યા હોય તો લઈ જાય ને ત્યાં પડ્યા હોય તોય લઈ જાય. એ કે ના બાપુજી એવું નથી,
કેમ તો કે તમારા તિજોરીમાં પડ્યા હોય એટલે એની પાસે ચાવી હોય, ખોલીને લઈ જાય. મારા તો મોટી તિજોરીમાં પડ્યા છે. કેમાં? તો કે રામાયણમાં. એટલે જો ચોર હોય ને તો એ રામાયણ ખોલે જ નહીં, અને જો ખોલે ને તો સાહેબ ઈ ચોર હોય જ નહીં. रूह में निज धर्म पर चलना सिखाती रोज रामायण. धर्म पर चलना सिखाती रोज रामायण. कभी विष्णु की है झांकी, कभी शंकर की है झांकी, कभी विष्णु की है झांकी, कभी शंकर की है झांकी. वो कभी विष्णु की है झांकी, कभी शंकर की है झांकी, कभी विष्णु की है झांकी, कभी शंकर की है झांकी, कभी शंकर की है झांकी. हृदय आनंद झूले पर, हृदयानंद झूले आनंद झूले पर लगा देती है राजन. मेरी धर्म पर चलना सिखाती रोज रामायण. रूह में निज धर्म पर चलना सिखाती रोज रामायण. निजी धर्म पर चलना सिखाती रोज रामायण. દાહો તો हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण. ક્યારેક ભગવાન વિષ્ણુનું સ્વરૂપ મળી જાય, ક્યારેક ભગવાન શંકરનું મળી જાય, પણ આવા સદગ્રંથો પણ ઘરમાં હોય ને, એક નિત્ય નિયમ બનાવો. આપણા બાળકો છે ને એ શીખવાડવાથી ન શીખે, એ અનુકરણથી શીખે. તમે જો નિત્ય સવારમાં ઊભા થઈ અને મંદિરમાં પૂજા કે સેવા કરવા જતા હશો તો તમારું બાળક આપોઆપ જશે. તમે લોકો ઊભા થઈ અને ઠાકોરજીના દર્શન કર્યા પછી તમારા માતા પિતાને પગે લાગતા હશો તો એ તમારું બાળક ચોક્કસ પગે લાગશે. આ એક પ્રથા હોવી જોઈએ. એ કેવાથી ના આવડે. પછી આપણે 5 મહેમાન આવ્યો હોય ને એની સામે દેખાડવા માટે આપણે એમ કહીએ, બેટા જો દાદાને પગે લાગતો, પછી બેટો પગે ના લાગે. એના માટે આપણે લાગવું પડે. આપ મુવાબિન સ્વર્ગ ન જવા દે. આપણે મરવું નથી, કીધું હાલો સ્વર્ગમાં જવું એમ. આપણું ચાલતું નથી સાહેબ. નકર આપણે એમાં 2 માણસ ભાડે રાખીએ મરવા માટે. હા, એમાં કોઈ શંકાને સ્થાન નથી સાહેબ. એવા નીકળે જ તે. એ ભગવાનને કે એમ છે કે ભાઈ જો ચાલતું હોય તો મારી બદલે આને લઈ જાવ, હું હમણાં વ્યસ્ત છું. આપણે ઈ પ્રજા છીએ કે સામે મૃત્યુ આવીને ઊભું હોય ને તો એને એમ કે ભાઈ તમે ઘડીક ઉભા રહ્યો, મારે કામમાં જા, ઘરના બધા કામ કરવાના છે, દીકરાની વહુ બહાર ગઈ છે, મારે ઓલા રાજકોટથી જામનગર ગયા છે, એને આવી જવા દો, એ બધી વાતો ચીતો થઈ જાય, બધું નક્કી પછી લઈ જાજે. ભાઈ એ કઈ થોડું વાટ જોવે ના. આપણે માણસ ભાડે રાખી દઈએ ભાઈ મારે મરવું નથી પણ સ્વર્ગમાં જવું છે, તું મરી જા તો હું સ્વર્ગમાં વયો જાઉં. એવું ના થાય. આપણે ઈચ્છા કરતા હોઈએ કે આપણા દીકરાના દીકરા અથવા આપણા બાળકો આપણને વંદન કરે તો આપણે પહેલા વંદન કરવું પડશે. આ પ્રીતિ સંપાદનનો રસ્તો છે. જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી એ નથી જ કરવાના. એટલે એને અનુકરણ શીખવાડો, પછી એને શીખવાડવું નહીં પડે, એ આપોઆપ કરશે.
અને આમે બાળકને છે ને પહેલાં બહુ શીખવાડવાનું એવું નહીં કરવાનું. માણસના જીવનમાં 7-7 વર્ષના તબક્કાઓ આવે, એમાં પહેલા 7 વર્ષ છે ને એ બાળકના પોતા માટેના હોય છે. આમ તો 2 તબક્કા, 14 વર્ષનું થાય ને ત્યાં સુધી એને બહુ બધું શીખવાડે નહીં કરવાનું, એને એની રીતે જીવવા દેવાનું. અને આપણે તો 2.5 વર્ષનો થાય ત્યાં ઓલા પ્લે હાઉસમાં મૂકી દઈએ ને, પછી નર્સરી, અને એમાંથી 4 વર્ષનો થયો ને ઘરે મહેમાન આવ્યો તો લાઈનમાં કે બેટા અદપાડીને ઊભા રહ્યો તો લે ઊભા બોલ છે બેટા ABCD છે. આપણે ક્યાં સુધી આ જિંદગી જીવશું શો ઓફ કરવાની? તમારા ઘરે કોઈ આવે છે, મહેમાન મળવા આવે છે, તો એ તમારા ને મારા બાળકની ABCD સાંભળવા થોડો આવે છે. આપણે એને ABCD સંભળાવીને કરવાના શું? ક્યાં તો કે બેટા એક પોએમ બોલી જતો, એવું નહીં કરવાનું. તમારા બાળકને છૂટું રમવા દો, આનંદ કરવા દો. એને એવું પ્રિપેર ના કરો કે બીજાને એમ થાય કે મારું બાળક બહુ સારું છે ને બહુ. તમે એને જ્યાં સુધી જન્મ થયો નથી, સમજવા શીખ્યો નથી, ત્યારથી તમે એની માટે કોમ્પિટિશન તૈયાર કરો છો. કમ્પેરેટિવલી કદાચ તમારું બાળક આગળ જઈને જો ફેલ થશે અને ઇફ એની પાસે ફેલિયર આવશે લાઈફમાં, તો એનું પહેલું રીઝન હું તમે હશું સાહેબ, નહીં. તમને લોકોને કદાચ મગજમાં બેસે કે ના બેસે, પણ હું તો અહીંયા ઠાકોરજી જે બોલાવી જ બોલવાનું. તમે લોકો એવી અપેક્ષા કરતા હોય કે શાસ્ત્રીજી ગળામાં માળા નાખીને આ શાલ આમનમ જ રાખશે ને કથા કરશે, તો એ બધી અપેક્ષાઓ ખોટી છે. અહીંયા જેમ કથા ચાલશે, ઠાકોરજી કરાવશે એમ ચાલશે, અને જે અહીંયાથી આવતું હશે એ આવશે. એમાં કોઈને સારું લાગે તો એમનો વિચાર છે, જેને ખરાબ લાગે એ ઠાકોરજીની કહે. પણ મને એવું લાગે છે કે આપણે બાળકની વૃદ્ધિ માટે એને છૂટું મૂકવું જોઈએ. કમ્પેરેટિવલી આપણે એના માઇન્ડને પહેલેથી એવું સરફેસ એવું તૈયાર ન કરવું જોઈએ કે એને એમ થાય કે કોમ્પિટિશન છે. એને ફ્રીડમ આપો, એને જીવવાની આઝાદી આપો. કારણ તમારા બધા ગ્રંથોએ તમને જીવવાની આઝાદી આપી છે. એટલે કીધું ને કે હમે નિજ ધર્મ પર ચલના શીખાતી રોજ રામાયણ. રામાયણમાં ક્યાં કોઈ દિવસ રામજીનો હાથ પકડી અને દશરથજીએ કીધું કે તારે જંગલમાં જવું પડશે? ક્યારે માં કૌશલ્યાએ કીધું કે ભાઈ હાલતો થા? નથી કીધું સાહેબ. પોતાની ઈચ્છાથી રામજી ગયા છે કે મારા પિતાએ વચન આપ્યું છે હું જાઉં, તો તમારે રામ જોતો હોય તેની પૂર્વ તૈયારી આવી રીતના કરો. તો એ રામાયણ મને તમને જીવતા શીખવાડે. 2 ગ્રંથોની કથા ખૂબ થઈ ભારત વર્ષમાં, રામાયણજી અને શ્રીમદ ભાગવત. તો જેમ રામાયણજી મને તમને જીવતા શીખવાડે, એમ શ્રીમદ ભાગવત મને તમને મરતા શીખવાડે. રામાયણજી શીખવાડે કે હાઉ ટુ લીવ, અને શ્રીમદ ભાગવત શીખવાડે હાઉ ટુ લીવ એન્ડ ડાય. ખાલી જીવવું નહીં, પણ જીવ્યા પછી કેવી રીતના મરી જવું એ પણ શ્રીમદ ભાગવત શીખવાડે. એટલે ઘણા એમ કહેતા હોય શાસ્ત્રીજી ટૂંકમાં તમે મરતા શીખવાડો એમ ને. મેં કીધું હા ભાઈ, અમારો ધંધો છે આ, માણસોને મરતા શીખવાડીએ. મૃત્યુ છે ને કેવું હોવું જોઈએ એ મને તમને શ્રીમદ ભાગવત. જો ભાઈ મૃત્યુ છે એને કોઈ અટકાવી શકવાનું નથી, અને એ નિશ્ચિત છે નહીં, આજે નહીં તો કાલે આવવાનું છે, એમાં કોઈનું બદલવાનું તો છે નહીં. પણ ડેથ ઇઝ નોટ અ ફાઇનલ ડેસ્ટિની. મૃત્યુ છે એ મારો ને તમારો અંતિમ પડાવ નથી સાહેબ. એનાથી આગળ પણ મારી તમારી યાત્રા છે. જો મૃત્યુથી મારું ને તમારું બધું અટકી જવાનું હોય તો કાંઈ વાંધો નથી કે ભાઈ એક દિવસ મૃત્યુ પામ્યા ને આપણા પરિવારવાળા આવ્યા ને અંત્યેષ્ટિ ક્રિયા કરીને બધા ભૂલી ગયા ને જય સિયારામ. જો એ અંતિમ પડાવ હોય તો કંઈ જ વાંધો નથી. પણ ડેથ ઇઝ નોટ અ ફાઇનલ ડેસ્ટિની. મૃત્યુ એ મારા ને તમારો અંતિમ પડાવ નથી, પણ એ તો શરૂઆત છે. આપણી સાચી જર્ની શું છે? આપણી સાચી યાત્રા શું છે? તો કે જન્મથી લઈ અને મુક્તિ સુધી, અને મુક્તિથી લઈને જન્મ સુધી મારી તમારી યાત્રા છે. જન્મ થયો એ આપણી યાત્રાની શરૂઆત છે, અને મૃત્યુ થયું એ આપણો એક પડાવ છે. પણ ત્યાંથી ફરીથી શરૂઆત કરીને આપણે મુક્તિ સુધી પહોંચવાનું છે. એ મુક્તિ સુધી પહોંચાડે મને તમને શ્રીમદ ભાગવત. ટ્યુશન છે,
અમે આપીએ, ગામો ગામ જઈને આપીએ છીએ કે ભાઈ કેવી રીતના જીવવાનું ને પછી કેવી રીતના સિયા રામચંદ્ર કી, તમે જ કયો લ્યો. હા, પણ એ એક નિર્વાદિત સત્ય છે જેને મારે ને તમારે સ્વીકૃતિ આપવી રહી. કારણ કે જાય તો બધા છે ને. વિતોલી પળોને યાદ કરીને રોવું પડે છે. જ્યારે કોઈ સજ્જન જતા હોય શું થાય? ભલે વિતેલી પળોને યાદ કરી અને રોવું પડે છે, અને જે વાલા હોય જીવને ને ક્યારેક એને જ ખોવું પડે છે. પણ આ એક સત્ય છે, એને ખોવાના જ હોય. તો એ કેવો રસ્તો હોવો જોઈએ, કેવી રીતના જવું જોઈએ, એ મને ને તમને શ્રીમદ ભાગવત શીખવાડે. તો શ્રીમદ ભાગવત દ્વાદશ સ્કંદોની એક ગ્રંથ, સરળમાં તમને કહું, ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાને પોતાના શ્રીમુખથી ગાયેલું છે અથવા કહેલું છે એટલે શ્રીમદ ભાગવત છે. વલ્ભાચાર્યજી મહારાજ એમ કહે કે ભા સ્વરૂપે ચિદાનંદે ગતિર યસ્યાસ્તિ લૌકિકે વરેણ્યમ સર્વવર્ણાનામ કિંવા વરેણ્યમ સર્વશાસ્ત્રાણામ તરણીમ ભવ ભવાર્ણવાત. તો ભાગવતજી શું છે એ માટે શ્રીમદ વલ્ભાચાર્યજી મહાપ્રભુજી એવું કહે કે ભા સ્વરૂપે ચિદાનંદે, ભાના સ્વરૂપમાં ભગવાન પોતે છે. ભા સ્વરૂપે ચિદાનંદે, ગ એટલે ગતિર યસ્યાસ્તિ લૌકિકે, ભગવાન હોવા છતાં આ લોકમાં ગતિ કરે છે. ગતિર યસ્યાસ્તિ લૌકિકે વરેણ્યમ સર્વશાસ્ત્રાણામ, આમાં બધા જ શાસ્ત્રોનું વર્ણન છે. તરણીમ ભવ ભવાર્ણવાટ, અને આ ભવને તરવા માટેનું એકમાત્ર સાધન છે. આ થોડુંક વલ્ભાચાર્યજી મહારાજે સંસ્કૃતની નજીક નજીક બધું કીધું એટલે આપણને ના સમજાય. એનું શુદ્ધ ગુજરાતી તો કેટલા અક્ષર થાય? ભાગવત, 4 અક્ષર. 4 અક્ષરનો એક શબ્દ. ભ માને ભક્તિ, ગ માને જ્ઞાન, વ માને વૈરાગ્ય, ને તો એટલે તરી દેવાનું સાધન. રેડી? ચાલશે કે આનાથી પણ હજી એ તો 7 દિવસમાં સમજી જશો. તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા આ ભવને તરવા માટેનું સાધન એટલે શ્રીમદ ભાગવત. તો હું તમે ભાગ્યશાળી છીએ કે આજે મારા ને તમારા જીવનમાં શ્રીમદ ભાગવતનો પ્રાદુર્ભાવ થયો છે. પણ સમયની આ બધા જાણો છો મર્યાદા છે. 1 વાગ્યો છે, આપણા બધાના મહેમાનો હશે. તો આગળની ઠાકોરજીની કથા આપણે બપોર પછીના સત્ર કેટલા વાગ્યાનું છે? 3:15 વાગ્યાનું. 3:15 વાગે બપોરે આપણે બધા પાછા અહીંયા ભેગા મળશું. ત્યાં સુધી આવો 2-5 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ અને ઠાકોરજીની કથામાં એવા જોડાય કે 3:15 કીધું એટલે 3:15 કથા ચાલુ થઈ જશે. આપ હો ન હો એનાથી કંઈ બહુ અવશ્ય જેટલા પણ જે પણ શ્રોતા, જો ક્વોન્ટિટી નહીં ક્વોલિટીમાં ડીલિંગ કરવાનું. તમને બધાને ફાવે છે ને? મજા આવે છે ને? આવું હું 20 વર્ષ પહેલા પૂછતો, હવે કોઈને નથી પૂછતો. હું બેન આવું બધું હું 20 વર્ષ પહેલા પૂછતો તમને મજા આવે છે કે નહીં. હવે મને એમ થાય છે કે આ ઠાકોરજીને મજા આવવી જોઈએ. એને મજા આવશે તો તમને આવશે જ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતુવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ઈશ્વરના અનુગ્રહથી જે આપણે ભેગા થયા છીએ, તો આવું સમયને વ્યર્થ ન જવા દેતા સીધા કથામાં પ્રવેશ કરીએ. સવારમાં આપણે બધા ભગવત ચર્ચા કરતા હતા કે આપણે બધા ભાગ્યશાળી છીએ ને આપણને આટલો મોટો લાવો મળ્યો છે. તો હવે એ લાવો આપણે લઈ જ લઈએ. બરાબર ને ગીતાબેન? તો સિદ્ધિ કોઈ શ્રીમદ ભાગવત 12 સ્કંદોની એક ગ્રંથમાળા છે. એમની શરૂઆતમાં 5 અધ્યાય 6 અધ્યાયની અંદર એમનું મહાત્મય આપ્યું છે. આવો આપણે મહાત્મયની શરૂઆત કરીએ. મહાત્મય એટલે મહત્વ. સરળ ભાષામાં મહાત્મય સમજવું હોય કે મહાત્મય એટલે શું એ જાણવું હોય તો 2 વસ્તુ મળે કે એક તો પ્રથમ પગલું અને બીજું મહત્વ. જ્યાં સુધી આપણને વ્યક્તિ કે વસ્તુનું મહત્વ ખબર ન હોય ત્યાં સુધી પ્રીતિ ન થાય. ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણ લખ્યા અને એના આગળ મહાત્મય મૂક્યું.
12 સ્કંદ લખ્યા છે, પણ એ 12 સ્કંદોનું શું મહત્વ છે, અથવા તો એ 12 સ્કંદમાં શું છે, એ મહાત્મયમાં લખ્યું. એ એટલા માટે લખ્યું મહાત્મયમાં કે જો આપણને મહત્વ ખબર હોય તો આપણને પ્રીતિ સંપાદન વધુ થાય. આપણે ક્યાંક જતા હોઈએ અને જે જગ્યાનું મહત્વ જ આપણને ખબર ન હોય તો પેલો ભાવ આવે ના આવે. એટલે બધાથી પહેલા મહાત્મય આપ્યું. અને મહાત્મયની અંદર, મહાત્મયના આરંભમાં 2 વ્યક્તિઓની વંદના છે. 2 વંદના છે. એક આ ગ્રંથ જેનો છે એની વંદના છે, અને એક આ ગ્રંથને જેણે ખૂબ ગાયો છે એની વંદના છે. બધાથી પહેલા બ્રહ્માંડ નાયક ભગવાન દ્વારિકાધીશની વંદના છે, કૃષ્ણ પરમાત્માની વંદના છે. કેમ તો કે ગ્રંથ એમનો છે. અને ત્યારબાદ એ ગ્રંથને જેને ખૂબ ગાયો છે એવા વ્યાસનંદન ભગવાન સુખદેવજી મહારાજની વંદના આપી છે. તો આવો આપણે બધાથી પહેલા યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણની વંદનાની સાથે મહાત્મયની શરૂઆત કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પ્રથમ શ્લોકની અંદર ઠાકુરજીની વંદના છે. વંદના અને સાથે પરિચય આપ્યો છે. આ જે શ્લોક છે એ ઠાકોરજીના પરિચયનો શ્લોક છે. હકીકતમાં જોવા જઈએ તો ભગવાનને કંઈ પરિચયની જરૂર નથી હોતી. આપણે જ્યારે હવેલીમાં દર્શન માટે જઈએ છીએ તો મહારાજશ્રી કે ઝાપટિયાજી કે આપણને એવી કંઈ મુલાકાત થોડી કરાવે છે. હા, ધારો કે આપણે ગયા તો એ કંઈ એવું કહે કે મળો અમારા ભગવાન શ્રી કૃષ્ણને, શ્રીનાથજી બાવાને, એવું કહે છે. આપણે અહીંયાથી દ્વારિકા તમારા નજીક પડે, દ્વારિકાનાથના દર્શન કરવા જઈએ તો ત્યાં ઓલા ગોર બાપા બધા હોય, પૂજા કરતા હોય, એવું કહે મળો અમારા ભગવાન છે દ્વારિકાનાથ. પ્રભુને પરિચયની કોઈ જરૂર નથી, પણ છતાં અહીંયા પરિચય આપ્યો છે. શું કામ? બોલે પરિચયથી પ્રીતિ વધે. પ્રેમનું પેલું પગલું છે ને એ પરિચય છે.
તો આપણે જો ઠાકોરજીને પ્રેમ કરવો હોય, એને વાલ કરવો હોય, એને લાડ કરવો હોય, તેનો પરિચય તો મેળવવો પડે ને. એટલે બધાથી પહેલા અહીંયા પરિચય આપ્યો. અને કેવો પરિચય આપ્યો છે? બોલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતુએ. પરિચયમાં એવું કીધું છે કે આપણા ઠાકોરજી કેવા છે, શું કરે છે, એનું કામ શું છે, એનો સ્વભાવ શું છે. આ પરિચય મેળવવો હોય ને તો હું હંમેશા એવું કહું છું કે ભગવાનનો પરિચય જો લેવો હોય તો એવી રીતના લેવાય કે જાણે આપણી દીકરી માટે કોઈ મૂર્તિઓ જોવા જતા હોય ને ત્યારે એવી રીતના. માનો તો સબ કુછ હૈ. કૃષ્ણ એવું ચરિત્ર છે કે તમે માનો તો એ બધું જ છે. માનો તો ભાઈ છે, બેન છે, સખા છે, મિત્ર છે, પિતા છે, માતા છે, તાત, બંધુ, સખા, બધું જ કૃષ્ણ છે. જે માને છે એના માટે સર્વસ્વમ કૃષ્ણમય. તાજ્ય ક્યાંય નથી. દુનિયાનો એવો કોઈ સંબંધ તાજ્ય નથી જે હું તમે ઠાકોરજીની સાથે જોડી ન શકો. તમે ઠાકોરજીની સાથે મિત્ર તરીકે વાત કરી શકો. તમે ક્યારેક તમારા ઘરના મંદિરમાં ઉભા રહીને એને કહી શકો કે યાર આજ મજા નથી આવતી. તમારું સદભાગ્ય હોય ને તમારો અંદરનો જવાબ આપે તો એ પણ એમ કહે ને કે હા યાર મને મજા નથી આવતી, ચાલ ફરી આવીએ. મસ્ટ બી હીલ બી વિથ યુ ફોર અ હોલ ડે. કદાચ એ આખો દિવસ તમારા હારે રહે પછી. પણ એ હલો જે આજકાલ બધાના ચહેરા ઉપર હોય ને એવું નહીં. જ્યારે ઈશ્વરની સામે જાઓ ત્યારે તમે જે છો એ બનીને જાઓ. આપણી તકલીફ એ છે કે આપણે ભગવાનની સામે જઈએ ને તો એ ઘણા તો મંદિર જવા માટે મેકઅપ કરે છે. એને ખબર જ છે ભાઈ. ખાલી બહેનો પૂરતું સીમિત નથી. પહેલા અમે 15-20 વર્ષ પહેલા જ્યારે કથા કરતા ત્યારે કહેતા કે આ બહેનો બહુ તૈયાર થઈને બહુ મેકઅપ કરે. એવું કાંઈ હવે છે નહીં. તમે કોઈ કાંઈ ભાઈઓએ કાંઈ બાકી નથી રાખ્યો હોય. પણ ઠાકોરજીની સાથે જ્યારે સંબંધ જોડવો હોય ને તો તમે એને કોઈ પણ સંબંધ જોડી શકો. તમે એને તમારા મિત્રની કલ્પના કરી શકો, તમે એને તમારા ભાઈની કલ્પના કરી શકો. દરેક કલ્પના તમે ઈશ્વરની જોડે કરી શકો. કૃષ્ણે ક્યારે એવું નથી કીધું કે તમારે મને આ નહીં સમજવો. સાહેબ તમને દુશ્મન ન મળે ને તો એની કલ્પના એમાં કરજો. એ કે શા તૈયાર છું બોલ. બીજી તો ક્યાં વાત જ છે. તમારી બધી જ ઈચ્છા પૂરી કરવી એ મારા ઠાકોરની પવિત્ર ફરજ છે. અને મારો ઠાકોર આજ નહીં તો કાલ તમારી ઈચ્છા ને તમારી કામના સારી હોય તો એ પૂરી કરે જ છે. એ ક્યારેય પાછા પગલા કરતો જ નથી. એક જ વાર એગ્રીમેન્ટ કરે. એની પાસે ક્યાંય એમેન્ડમેન્ટ આવતા જ નથી. એ સુધારા વધારા કરે જ નહીં. તો જ્યારે ઈશ્વરને સમજવા કે અથવા એનો પરિચય લેવો તો આપણે આપણી કન્યા માટે કોઈનો સુપુત્ર જોવા જતા હોય એવી રીતના કોણ કોણ જાય? ભૌતિક પહેલા તો આવો જમાનો નહોતો ને કે જોવા જાય ને આવું બધું. પણ હવે એવું છે તો ભૌતિક રૂપે 3 જણા જાય. ઓછામાં ઓછા 3 જણા તો જાય જ. કોણ? તો કે જે દીકરીનું વસવાડ કરવાનું હોય એ દીકરીનો પિતા અને દીકરીની માતા. એ ત્રણેય જોવા માટે ગયા તો બધાથી પહેલા કોણ જોશે? દીકરી. સ્વાભાવિક છે, કારણ કે પસંદ એને જ કરવાનું છે. તો એ શું જોશે? કન્યાવરૈત રૂપમ. કન્યા છે ને વર રૂપ નહીં. એટલે વેદવ્યાસજી મહારાજ આ શ્લોકના પહેલા ચરણમાં ભગવાનના રૂપના વર્ણન કરે છે કે આપણા ભગવાન કેવા છે. બોલે સચ્ચિદાનંદ રૂપાય. કેવું રૂપ છે ભગવાન? બોલે સચ્ચિદાનંદ સ્વરૂપ. 3 સચ્ચિદાનંદને છૂટું પાડો, સંધિ છૂટી પાડો તો 3 સ્વરૂપ ભગવાનના મળે. કયા? તો કે સત્ય, ચિત અને આનંદ. આ 3 ભેગું કરો ત્યારે સચ્ચિદાનંદ થાય. તો પેલા દીકરી જોવે એના જેમ હું તમે જોઈએ જો ભગવાનના રૂપને તો મારો અને તમારો ઈશ્વર સત્ય સ્વરૂપ છે, જેનો કોઈ બીજો પર્યાય શબ્દ નથી. ઇવન ઇંગ્લિશ ગ્રામર પાસે સત્ય માટે કોઈ પરફેક્ટ શબ્દ નથી, વર્ડ નથી.
ફેક્ટ, રિયાલિટી આવું બધું આપણે યુઝ કરીએ છીએ, પણ દેટ ઇઝ નોટ ગ્રામેટિકલી કરેક્ટ. સત્ય માટે ગ્રામેટિકલી ઇંગ્લિશ પાસે કોઈ શબ્દ નથી. અચ્છા, સત્ય વ્યાપક છે. ભગવાન શિવજી એમ કહે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે. હરિ વ્યાપક છે એમ સત્ય વ્યાપક છે. જ્યાં સત્ય છે ત્યાં જ ઈશ્વર છે, અને જ્યાં ઈશ્વર છે ત્યાં જ સત્ય છે. જ્યાં સત્ય નથી ત્યાં આપણા પ્રભુ ક્યારેય રહેતા જ નથી, અને જ્યાં આપણા પ્રભુ ના હોય ત્યાં ક્યાંય સત્ય હોતું જ નથી. એટલે સત્ય અને બ્રહ્મ, સત્ય અને ઈશ્વર, સત્ય અને દ્વારિકાનાથ, સત્ય અને વ્રજનાથ, આ બધા પર્યાય છે. તો પહેલું સ્વરૂપ ભગવાનનું સત્ય સ્વરૂપ છે. બીજું ભગવાનનું સ્વરૂપ કયું? ચિત્ત સ્વરૂપ. એટલે ગોપીઓએ કીધું ને કે ચિત્ત ચોર છે. મારા ને તમારા ચિત્તની ચોરી કરી લે છે. અને બહુ સહજ વાત છે. આપણે આવી રીતના કથાનું આયોજન કર્યું હોય, 8 દિવસ માટે આપણે કથા, ઠાકોરજીની કથાનો આનંદ લઈએ, પછી 7મા દિવસે શું થાય? બોલે કથા વિરામ પામે, મહેમાનો બધા ઘરે જતા રહે, શાસ્ત્રીજી પોતાના ઘરે જતા રહે, સંગીતવાદ્ય અમારા જનકભાઈ એ બધા પાછા બ્રાહ્મણ દેવતાઓ યજ્ઞ કરાવીને એ પણ રજા લે, પછી મંડપ આખો ખાલી થઈ જાય. પછી કદાચ ગીતાબેન, પંકજભાઈ, તમે બંને આ મંડપમાં બેઠા હો, એકલા ખુરશી નાખીને બેસો, પછી શું તમને ગમે? ના ગમે. ચિત્ત ના લાગે બેટા. કેમ ના લાગે? બોલે ચિત્ત જે હતું ને એ તો ઠાકોરની કથાની સાથે ચાલી ગયું, તો એ મારા ને તમારા ચિત્તને ચોરી લે છે. એટલે કહ્યા ચિત્ત સ્વરૂપ, એટલે ચિત્ત સ્વરૂપ. તો એક સત્ય સ્વરૂપ છે, બીજા ચિત્ત સ્વરૂપ છે, અને ત્રીજા કહ્યા આનંદ સ્વરૂપ.